ત્યારે હોરિઝોન્ટલ વેમાં ઇન્વિટેશન હોય, પરંતુ કોઈ વસ્તુ એવી હોય કે જે આપણને વર્ટિકલ મોડમાં જોઈએ, અથવા ઘણી વખત આપણે જોયા છે કે ક્યારેક નામ એ આપણને સ્લાન્ટ એટલે કે ત્રાંસી લાઇનમાં પણ દેખાતા હોય છે. તો એ પ્રકારની એનિમેશનની ઇફેક્ટ્સ, ટેક્સ્ટ એનિમેશનની ઇફેક્ટ પણ આપણે આપણા હોમ મેનુમાંથી જ આપી શકીએ છીએ. દર્શક મિત્રો, આપની સ્ક્રીન પર દેખાતું હશે કે કોમ્યુનિકેશન ટાઇટલની સાથે અત્યારે આપણે સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ અને લિસનિંગ આ 4 પોઈન્ટને લખ્યા છે. હવે એ 4 પોઈન્ટ ઉપર આપણે અલગ અલગ ટેક્સ્ટ ડાયરેક્શનની ઇફેક્ટ આપવા માગીએ છીએ, અને એ ટેક્સ્ટ ડાયરેક્શનની ઇફેક્ટ આપણે હોરિઝોન્ટલ, વર્ટિકલ, રોટેટની જ્યારે વાત કરું ત્યારે આપણે 90 ડિગ્રીએ પણ રોટેશન આપી શકીએ છીએ, અને 270 ડિગ્રીએ પણ રોટેશન આપી શકીએ છીએ, ઓર ઇવન આપણે 3D રોટેશન પણ આપી શકીએ છીએ. તો એ આપણે હવે જોઈએ કે કઈ રીતે આપણે ટેક્સ્ટનું રોટેશન આપી શકીએ છીએ. યસ હિતેશ. દર્શક મિત્રો, સૌથી પહેલાં જ્યારે તમારે આપની કોમ્પ્યુટરની સ્ક્રીન પર જે રીતે દેખાઈ રહ્યું છે તે રીતે જ્યારે તમારે રોટેશન આપવું છે ત્યારે તમે જેટલું લખાણ લખ્યું છે એ વિસ્તારને તમે જસ્ટ સિંગલ માઉસ ક્લિકિંગ દ્વારા સિલેક્ટ કરો, અને સિલેક્ટ કર્યા પછી તમને જેમ અત્યારે દેખાય છે કે અત્યારે કમ્પ્યુટરની સ્ક્રીનનું જ્યાં કર્સર ફરી રહ્યું છે એ તમારી અલગ અલગ શેપ ઇફેક્ટ્સ છે, અને એમાં હું અત્યારે 3D રોટેશનમાં આ જેટલી બી ટેક્સ્ટ લખેલી છે એને રોટેટ કરાવવા માંગી રહી છું. ત્યારે આપને કમ્પ્યુટરની સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે પેરેલલ રોટેટિંગ પોસિબલ છે મારી માટે, પ્રસ્પેક્ટિવ રોટેશન પણ મારી માટે પોસિબલ છે, એ આપ જોઈ શકો છો. અને આ દરેક વસ્તુ પ્રેઝન્ટેશનમાં ક્યારે વપરાય? જ્યારે આપણે નોર્મલ પ્રેઝન્ટેશન પ્રિપેર કરતા હોઈએ છીએ ત્યારે આ દરેક વસ્તુ એ આપણે એટલું ઇફેક્ટિવલી કામ નથી કરતું, પણ જ્યારે ખાસ કરીને આપણે એનિમેટેડ વર્લ્ડમાં હોઈએ, અથવા આપણે જેને કહી શકાય કે કોઈ પણ પ્રકારના લેઆઉટ્સ ડિઝાઇન કરવા માગતા હોઈએ, એટ ધેટ ટાઈમ આપણે આ પ્રકારના એનિમેશનની ઇફેક્ટ અને એપ્લાય કરી શકીએ છીએ. એ સિવાય આપણે ટેક્સ્ટ એલાઇનમેન્ટનું અહીંયા એક ઓપ્શન છે જે દર્શક મિત્રો આપણને દેખાય છે કે તમે જ્યારે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ અને લિસનિંગ આ 4 વસ્તુ જ્યારે તમે સિલેક્ટ કરો છો એ ટાઈમે જ્યાં મારું કર્સર ફરી રહ્યું છે ત્યાં દેખાયું આપને કે પેરેગ્રાફની અંદર લેફ્ટ અલાઇનમેન્ટ હું કરી શકું છું, સેન્ટર અલાઇનમેન્ટ પણ કરી શકું છું, અને એ અલાઇનમેન્ટનું જસ્ટિફિકેશન પણ આપી શકું છું. હવે ઘણીવાર દર્શક મિત્રો આપણને એવી પણ જરૂર પડે કે હું જે પણ ટેક્સ્ટ એન્ટર કરું છું એ કદાચ મારે 2 કે 3 કોલમમાં એન્ટર કરવી પડે, તો અત્યારે દર્શક મિત્રો હું આપને 2 કોલમમાં ટેક્સ્ટની એન્ટ્રી કઈ રીતે થાય આપણે કશું જ નથી કરવાનું હોતું. એના માટે જસ્ટ તમે જે એરિયા સિલેક્ટ કરેલો છે એ એરિયામાં પેરેગ્રાફના ટૂલ પર જઈ અને 2 કોલમ્સ પર તમે એને જો બાયફર્કેટ કરશો, અને એ પછી તમે જ્યારે તમારા ટેક્સ્ટનું લખાણ લખવાનું શરૂ કરશો તો એ ઓટોમેટિકલી એ ટેક્સ્ટનું લખાણ એ 2 કોલમમાં ડિવાઈડ થઈ ગયેલું હશે. આ વસ્તુ આપણે ક્યારે જરૂર પડે છે કે જ્યારે માની લો કે આપણે સવારે ન્યૂઝપેપર વાંચીએ છીએ ત્યારે કોલમ વાઇઝ એ ન્યૂઝપેપરનું આઈડેન્ટિફિકેશન આપણને દેખાય છે, અને એ કોલમ વાઇઝ ન્યૂઝપેપરનું આઈડેન્ટિફિકેશન એ ભલે એના માટે કોઈ અલગ ટૂલ યુઝ થયેલું છે, પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે જ્યારે પ્રેઝન્ટેશનમાં આપણે કોલમ વાઇઝ કોઈ પણ પ્રકારનું બાયફર્કેશન આપવું હોય તો એ આપણે આપી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ કે જ્યારે સમટાઈમ્સ આપણે વાત કરી કે હોમ મેનુમાં જ આપણે કોઈ ઓબ્જેક્ટ અથવા શેપ અથવા જેને કહેવાય ને કે એવા પ્રકારના ક્યારેક બુલેટ્સની જરૂર પડે છે, ક્યારેક નંબરિંગ્સની જરૂર પડે છે. એ તમામ પ્રકારના બુલેટ્સ કે નંબરિંગ્સને પણ આપણે જ્યારે હોમ મેનુમાં જઈએ છીએ ત્યારે ડ્રોઈંગ ઓબ્જેક્ટની અંદર આપણે એ મેનુને આપી શકીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે આપને આપણા કમ્પ્યુટરની સ્ક્રીન પર જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે હું શેપની વાત કરું છું કે જ્યારે અત્યારે આપને દેખાઈ રહ્યું હશે એમ ધેર આર લોટ્સ ઓફ શેપ્સ તમારા કમ્પ્યુટરની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યા છે કે જેમાં એક્શન બટન્સ, સ્ટાર્ટ અને બેનર્સ, અલગ અલગ સ્ટાર્સ અને બેનર્સના બટન, દેન મેથેમેટિકલ ઇક્વેશન્સના અલગ અલગ શેપ, દેન બ્લોક એરોઝ દેખાઈ રહ્યા છે, બેઝિક શેપ્સ દેખાઈ રહ્યા છે, લાઇન્સ દેખાઈ રહી છે. તો અત્યારે હિતેશ કોઈ એક આપણે એરોને એપ્લાય કરી અને આપણા દર્શક મિત્રોને બતાવીએ.
ઓકે ફાઇન, અહીંયા આપણે લઈશું સપોઝ આપણે એક નાનું રેક્ટેંગલ લઈએ છીએ. એને ક્લિક કર્યા પછી આપણે જે પ્રમાણે જે શેપમાં જોઈતું હોય એ પ્રમાણે ક્લિક કરીને એને ડ્રેગ કરવાથી આપણને એ શેપમાં એ સિમ્બોલ મળી જશે, જેને આપણે શેપ્સ કહીએ છીએ. હવે શેપ્સ પર આપણે જેવા ફોર્મેટ્સ જોઈએ એવા લગાવી શકીએ છીએ. જેમ શેપ ફિલથી આપણે જે આપણું શેપ લીધો છે એની અંદર કેવો કલરનો ઇફેક્ટ આપવો એ અહીંયાથી આપી શકીએ છીએ, જે શેપ ફિલથી થાય છે. અહીંયા પણ આપણને અલગ અલગ કલર્સ મળે છે. સિમિલરલી આપણે શેપ આઉટલાઇન જોઈએ છે, જેમ કે એની બોર્ડર જોઈતી હોય, આપણે શેપની બોર્ડર ચેન્જ કરવી હોય તો અહીંયાથી આપણે બોર્ડરનો પણ ઇફેક્ટ આપી શકીએ છીએ. જેમ અહીંયા આગળ ચેન્જ થઈ રહ્યું છે આપણને સ્ક્રીન પર દેખાય છે. જેમ ડાર્ક લેવાથી એનો ઇફેક્ટ ડાર્ક આવે છે, લાઇટ પર જવાથી લાઇટ આવે છે. એને જોઈતું હોય એ પ્રમાણે એની પર ક્લિક કરવાથી એ ઇફેક્ટ આપણા શેપ પર આવી જશે. એ પછી શેપને જેમ આપણે પહેલાં જોયું કે આપણે ટેક્સ્ટને ઇફેક્ટ આપીએ છીએ, એ જ રીતે આપણે આપણા શેપને પણ ઇફેક્ટ આપી શકીએ છીએ. જેમ કે 3D રોટેશન, તો 3D રોટેશનમાં જે રીતે આપણને શેપને આપવો હોય ઇફેક્ટ એ રીતે આપી શકીએ છીએ. જેમ 3D પર ક્લિક કર્યાથી આપણે ખાલી એક કર્સર ઉપર લઈ જવાથી આપણને ખબર પડશે કે આપણું રન ટાઈમ જ્યારે આપણો શેપ હશે ત્યારે કેવો દેખાશે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ અને એને જે શેપ આવે જે આપણે જોઈતો હોય એ પછી એના પર ક્લિક કરવાથી આપણને એ શેપ એ ફોર્મમાં મળી જાય છે. દર્શક મિત્રો, આ અત્યારે આપણે વાત કરી એ આપણા હોમ મેનુની વાત કરી. હવે પાવર પોઈન્ટનું એક આપણું બીજું મેનુ કે ડિઝાઇન મેનુ. હવે ડિઝાઇન મેનુના અલગ અલગ ફીચર્સ કયા છે એ આપણે જોઈશું. દર્શક મિત્રો, આપને જેમ આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તેવી રીતે જ્યારે તમે કોમ્પ્યુટરના ડિઝાઇન મેનુ પર ક્લિક કરો છો ત્યારે અલગ અલગ થીમ એ ડિઝાઇન મેનુ પર એપ્લાય થયેલી તમને દેખાય છે. એમાં સૌથી પહેલું ઓપ્શન જે દેખાઈ રહ્યું છે એ સ્લાઇડ ઓરિએન્ટેશન અને પેજ સેટઅપનું દેખાઈ રહ્યું છે. ખુશ્બુ, આના ઉપર કંઈ વિશેષ પ્રકાશ પાડશો? હા, એકચ્યુઅલી ડિઝાઇન મેનુ એક એવું મેનુ છે કે જેનાથી આપણે જે આપણી સ્લાઇડ ક્રિએટ કરીએ એ દેખાશે કેવી. એક એક્ઝામ્પલ આપું કે સપોઝ તમે મેન્યુઅલી પ્રેઝન્ટેશન કરતા હો તો સૌથી પહેલાં વ્યુઅર્સ કે કોઈ બી ઓડિયન્સ હોય એ તમને સૌથી પહેલાં જોશે કે તમે અત્યારે તો કોર્પોરેટ ફિલ્ડમાં ઇટ ઇઝ કમ્પલસરી ટુ વિયર સૂટ્સ એન્ડ ઓલ. તો દેટ મીન્સ કે તમારું આઉટલુક કેવું હોવું જોઈએ, તમારું તમે જે કઈ રીતે રિપ્રેઝેન્ટ થાવ છો, તમે ક્લોથિંગ કઈ રીતનું કર્યું છે. સો સેમ ચીઝ આમાં બી આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે આપણી સ્લાઇડ ક્રિએટ કરી એ હમણાં વ્હાઇટ બાય ડિફોલ્ટ વ્હાઇટ હતી. હવે આપણે જ્યારે ઓડિયન્સ સામે એ પ્રેઝન્ટ કરીએ તો એને આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, કઈ રીતે આપણે એને ડિઝાઇન કરી શકીએ છીએ, કઈ રીતે એને કલર્સ આપી શકીએ છીએ, એના માટે ડિઝાઇન મેનુ ક્રિએટ કરવામાં આવ્યું છે. એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ ત્યારે ઓલરેડી પાવર પોઈન્ટે આપણને એ ફેસિલિટી આપેલી છે કે અલગ અલગ થીમ આપણે એની ઉપર એપ્લાય કરી શકીએ અને ડિપેન્ડ્સ ઓન ધ વ્યૂ ઓફ પ્રેઝન્ટેશન કે આપણે કોની સામે એ પ્રેઝન્ટેશન આપી રહ્યા છીએ. જ્યારે જેમ ખુશ્બુએ વાત કરી તે રીતે કે કોર્પોરેટ કલ્ચરમાં જ્યારે આપણે હોઈએ અને કોર્પોરેટ કલ્ચરમાં જો આપણે કોઈ પણ થીમ આપવા માગતા હોઈએ અને જેમ હમણાં હિતેશે બતાવ્યું કે એક એવો ડેમો એણે લીધો કે જ્યાં એનિમેશન મોશન અને મુવમેન્ટ્સ એણે બતાવી, તો આ બંને થીમ એ અલગ અલગ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. જ્યારે કોર્પોરેટ કલ્ચરમાં આપણે પ્રોફેશનલ પ્રેઝન્ટેશન બનાવવા માગીએ છીએ ત્યારે એ પ્રોફેશનલ પ્રેઝન્ટેશનમાં હું પછી કૂકીઝ મૂકું કે તો દેટ ઇઝ નોટ ફિઝિબલ. અને જ્યારે હું એનિમેશન અથવા બાળકો માટે કોઈ પણ પ્રકારનું ડિઝની વર્લ્ડનું કે એવા પ્રકારનું કોઈ પણ હું જ્યારે એનિમેશન બનાવું છું ત્યારે એ એનિમેશનમાં પછી હું પ્રોફેશનલ ટચ આપી દઉં તો બાળકોને કદાચ એ વધારે મજા નહીં આવે. દર્શક મિત્રો, આપને સ્ક્રીન પર જે રીતે દેખાઈ રહ્યું છે તે રીતે અલગ અલગ ડિઝાઇનની થીમ અત્યારે જ્યાં કર્સર ફરી રહ્યું છે એ આપને દેખાતું હશે કે ડિઝાઇન મેનુ પર ક્લિક કરવાથી સૌથી પહેલું ઓપ્શન જે આપની સામે દેખાય છે તે સ્લાઇડ ઓરિએન્ટેશનનું છે. અહીંયા આપણે દર્શક મિત્રો એક નવી સ્લાઇડ લઈ અને સ્લાઇડ ઓરિએન્ટેશન કઈ રીતે થાય છે, બે પ્રકારના લેઆઉટ આપણે જોઈએ. સૌથી પહેલું લેઆઉટ છે એ છે પોર્ટ્રેટ લેઆઉટ અને બીજું લેઆઉટ છે એ લેન્ડસ્કેપ લેઆઉટ છે. સ્લાઇડ ઓરિએન્ટેશનની વાત કરીએ છીએ આપણે. પોર્ટ્રેટ લેઆઉટ પર જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે દર્શક મિત્રો આપણને જે ઇફેક્ટ દેખાય છે કે અત્યાર સુધી જે હોરિઝોન્ટલ વેમાં આપને કમ્પ્યુટરની સ્ક્રીન સામે દેખાતું હતું એની જગ્યાએ અત્યારે એ જેને કહેવાય કે એક ઊભા માધ્યમથી આપણને દેખાઈ રહ્યું છે.
આનો મતલબ એવો થયો કે જ્યારે પ્રેઝન્ટેશન તમે આપો છો ત્યારે એ કયા પ્રકારનું પ્રેઝન્ટેશન છે. માની લો કે તમને જે અત્યારે દેખાઈ રહ્યું છે એ પ્રેઝન્ટેશન એ કોઈપણ પ્રકારનું ઇન્વિટેશન અથવા એ પ્રકારનું જો તમારે ડિઝાઇન કરવું હોય તો એના માટે યુઝફુલ થઈ શકે એમ છે. અને અત્યારે સુધી જે આપણે પ્રિવિયસલી જોતા હતા કે જે લેન્ડસ્કેપમાં આપણને પ્રેઝન્ટેશન દેખાતું હતું એ કદાચ જેને કહેવાય કે સર્ટિફિકેટ રાઇટિંગ્સ કે એ પ્રકારના લેયર્સ આપણને દેખાતા હતા. દર્શક મિત્રો, આપ જેમ કમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે રીતે અત્યારે જે તમને ઓરિએન્ટેશન દેખાઈ રહ્યું છે એ ઓરિએન્ટેશન એ લેન્ડસ્કેપનું ઓરિએન્ટેશન હવે હું આપને બતાવવા જઈ રહી છું કે આ લેન્ડસ્કેપનું ઓરિએન્ટેશન છે જે બાય ડિફોલ્ટ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ લઈ લે છે. અને બીજું ઓરિએન્ટેશન જે પોર્ટ્રેટ છે કે જ્યાં તમને એનિમેશનની ઊભી ઇફેક્ટ આવે છે. હવે એ સિવાય જ્યારે આપણે વાત કરીએ કે પેજ સેટઅપ, જેમ હમણાં જ આગળ આપણે વાત થઈ કે દેર ઇઝ અ મેજર ડિફરન્સ બિટવીન ધ પ્રિન્ટ આઉટ એન્ડ ધ પ્રેઝન્ટેશન સાઇઝ સેટઅપ. હિતેશ, આના ઉપર કંઈ વધારે પ્રકાશ પાડશો? જ્યારે આપણે પેજ સેટઅપની વાત કરીએ અને જ્યારે આપણું પ્રેઝન્ટેશન હોય છે ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ કે પ્રેઝન્ટેશનની જે પણ પ્રિન્ટ છે તો આપણે જ્યારે બી પ્રિન્ટ આઉટ કાઢીએ ત્યારે એવી ને એવી નીકળે. બટ જનરલી એવું નથી હોતું. પેજ સેટઅપની અંદર આપણને પેજ સેટઅપનો ઓપ્શન તે માટે જ આપ્યો હોય છે કે જ્યારે આપણને અલગ અલગ ટાઈપના પ્રિન્ટઆઉટ્સ જોઈતા હોય તો આપણે એને યુઝ કરીને પ્રિન્ટઆઉટ કરી શકીએ. જેમ કે આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સ્લાઇડ સાઇઝ 4. સ્લાઇડ 4 હવે આપણે શેની માટે કઈ સાઇઝ જોઈએ છે તો અહીંયા આગળ આપણી પાસે ઓન સ્ક્રીન શો છે. ઓન સ્ક્રીન શોઝમાં અલગ અલગ પ્રકાર છે. A3 પેપર, A4 પેપર, લેજર પેપર અને આપણે અગર જો એવી જ રીતે કસ્ટમ પણ કરી શકીએ છીએ. આપણે આપણી રીતની જે સાઇઝ જોઈએ એની માટે આપણે મોટા બેનર્સ બનાવવા હોય તો એ પ્રમાણે પણ આપણે સેટ કરી શકીએ છીએ. જેમ કે આપણે બેનર પર ક્લિક કરવાથી આપણને અહીંયા મળી જશે કે આપણે વેડ્થ એની કેટલી સેટ કરવી, એની હાઇટ કેટલી સેટ કરવી. જે રીતે આપણને આ હાઇટ ને વેડ્થ આપણે યોગ્ય લાગીએ તે રીતે આપણે કરી શકીએ છીએ એને સેટ. અને એ પછી ઓકે દબાવીને પ્રિન્ટ આની પ્રિન્ટ કાઢવાથી આપણને જે રીતનું પ્રિન્ટ આઉટ જોઈતું હોય એ રીતનું પ્રિન્ટ આઉટ કાઢી શકીએ છીએ. અત્યારે એક પ્રશ્ન પણ જ્યારે હિતેશે આપણને વાત કરી ત્યારે ઉપસ્થિત એ થાય છે કે આપણે ઓન સ્ક્રીન શો જેટલા બી આપણે સાઇઝ ફિક્સ કરી રહ્યા છીએ હિતેશ, હવે એ સાઇઝમાં આપણા દર્શક મિત્રોને કદાચ આપણે એટલું બી નોલેજ આપી દેવું જોઈએ કે એ અલગ અલગ સાઇઝ કયા અને કેવી રીતે વપરાય છે. તો ઓન સ્ક્રીન શો ખુશ્બુ, મને એમ છે કે 4:3ની જે સાઇઝ છે એ આપણે કયા પ્રકારના પ્રિન્ટઆઉટ લેવા માટે અથવા કયા પ્રકારના પ્રેઝન્ટેશન માટે વાપરીએ છીએ? આમાં હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટિસ કરવા જેવી છે કે જ્યારે આપણે પાવર પોઈન્ટ ઉપર આપણી પ્રેઝન્ટેશન બનાવીએ છીએ અને જો એની જ બાય ડિફોલ્ટ આપણે પ્રિન્ટઆઉટ નીકાળીએ તો મે બી એકદમ સ્મોલ આવશે અને એક પેજ ઉપર 4 સ્લાઇડ આવી શકે એટલા સ્મોલ ફોન્ટમાં આવી શકશે. પરંતુ પેજ સેટઅપ તમને જેમ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, પેજ સેટઅપ પરથી સ્લાઇડ સાઇઝ 4 ઓન સ્ક્રીન શો, દેટ મીન્સ કે આપણે આપણું પ્રેઝન્ટેશન જ્યારે કરતા હોઈએ ઓન સ્ક્રીન ત્યારે એમાં ફર્સ્ટ 4:3 જે છે એ આપણા ડેસ્કટોપ પીસી માટે છે. 3rd નંબરનું જે આપને ઓપ્શન દેખાઈ રહ્યું છે ઓન સ્ક્રીન શો 16:10. 16:10 એ હવે લેપટોપ કે આપણા હેન્ડહેલ્ડ ડિવાઇસીસ માટે છે. અને એની નીચે લેટર પેપર, લેજ પેપર, A3 પેપર, A4 પેપર એના માટે છે કે આપણે જો આપણા પ્રેઝન્ટેશનની પ્રિન્ટઆઉટ કાઢવી હોય તો આપણે જે બાય ડિફોલ્ટ પેપર યુઝ કરીએ છીએ A3 પેપર, A4 પેપર કે બેનર, એ સિલેક્ટ કરીને આપણે આપણું પ્રિન્ટઆઉટ નીકાળી શકીએ તો એ આપણે રિલેટેડ A3 પેપર ફોન્ટમાં આવી જશે. બાકી બાય ડિફોલ્ટ જો પ્રિન્ટઆઉટ નીકળશે તો બહુ જ નાના ફોન્ટમાં આવશે. તો એ સુવિધા પણ પાવર પોઈન્ટ આપી રહ્યું છે, એનો યુઝ આપણે પેજ સેટઅપથી કરી શકીએ છીએ. દર્શક મિત્રો, બીજી એક વસ્તુ છે કે હવે આપણે અત્યારે વાત કરી એ પેજ સેટઅપની વાત કરી અને ઓરિએન્ટેશનની વાત કરી. હવે આપણે આપણા પ્રેઝન્ટેશન ઉપર અલગ અલગ થીમ કઈ રીતે એપ્લાય થઈ શકે, હિતેશ, તો આપણે દર્શક મિત્રોને થીમ કઈ રીતે એપ્લાય થાય એ અત્યારે શીખવાડીશું. જેમ આપણે અહીંયા આપણી સ્ક્રીન પર દેખાય છે કે આપણે એક લેઆઉટ લીધો. એ લેઆઉટ લીધા પછી આપણને હવે આપણી સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ, એનું થીમ એ કેવું લાગવું જોઈએ એ જોઈએ છે. તો આપણને અહીંયા જેમ દેખાય છે થીમ્સ મેનુની અંદર આપણી પાસે અલગ અલગ ઓપ્શન્સ છે. એની ઉપર આપણે ખાલી
ઓવર કરવાથી આપણું કર્સર ઓવર થાય એનાથી આપણને એના ઇફેક્ટ દેખાશે, જે આપણને ઠીક લાગે, જે યોગ્ય લાગે, જે આપણું ટૉપિક હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. જેમ કે હમણાં જે મેડમે કીધું કે આપણે પ્રોફેશનલ થીમ, એનિમેશન થીમ, એ પ્રમાણે આપણે થીમ સિલેક્ટ કરવું જોઈએ. થીમ સિલેક્ટ કર્યા પછી આપણે અલગ અલગ એને ઇફેક્ટ્સ આપી શકીએ છીએ. જેમ અહીંયા થીમ સિલેક્ટ કર્યા પછી આપણે કલર્સ ચેન્જ કરવો હોય કે જેમ કે આપણા થીમની અંદર અહીંયા આપણે બોર્ડર પર લાઇટ ગ્રીન કલર જોઈ શકીએ છીએ, જેનો કલર આપણને અહીંયાથી ચેન્જ કરવો હોય, જે આપણું કલર મેનુ છે ત્યાંથી, તો આપણે કલર્સ બી ચેન્જ કરી શકીએ છીએ. એ કલર્સ ચેન્જ કર્યા પછી આપણા જે સ્લાઇડ છે એની અંદરના કન્ટેન્ટ, જેમ કે ટેક્સ્ટ હશે, એનું ફોન્ટ કેવું હશે એ આપણને ચેન્જ કરવું હોય તો એ બી આપણે ચેન્જ કરી શકીએ છીએ, જે ફોન્ટ્સ મેનુથી ચેન્જ થાય છે, ફોન્ટ ઓપ્શનથી થાય છે. એ ક્લિક કર્યા પછી આપણે ઇફેક્ટ આપવો હોય, ઇફેક્ટ આપણે આખી સ્લાઇડનો જે રીતે આપણને જોઈએ એ પ્રમાણે મળી શકે છે, જે ઇફેક્ટ ઓપ્શનમાંથી આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. મને એવું લાગે છે કે જ્યારે આપણે ઇફેક્ટ ઓપ્શનની વાત કરીએ છીએ ત્યારે એ ઇફેક્ટ એટલી માઇનોર હોય છે કે એ ઇફેક્ટની જ્યારે આપણે ખરેખર એપ્લિકેશન કરવા જઈએ ત્યારે બહુ જ માઇનોર ચેન્જીસ હોય છે. પણ ઘણીવાર આપણને પ્રશ્ન એવો થાય કે આ માઇનોર ચેન્જીસ પણ આપણે શું કરવા બતાવવા જોઈએ. પણ જ્યારે પ્રેઝન્ટેશનની વાત આવે છે ત્યારે આપણે પહેલાં બી એમ કીધું કે જ્યારે આપણે જનરલાઇઝ પ્રેઝન્ટેશન આપતા હોઈએ, ઓકે, અથવા આપણે મેન્યુઅલ પ્રેઝન્ટેશન આપતા હોઈએ ત્યારે એ મેન્યુઅલ પ્રેઝન્ટેશન એ એટલું અપીલિંગ નથી હોતું. હવે ધારો કે કોઈ ઓબ્જેક્ટને મારે ફેરવવો છે, ઓકે, અને એ ઓબ્જેક્ટને ફેરવવા માટે જેમ હમણાં હિતેશે વાત કરી તેમ કે આપણે અલગ અલગ ઇફેક્ટ એ ઓબ્જેક્ટ ઉપર આપવી છે. ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ પણ પ્રકારનું મૂવી જોઈએ તો એની મૂવીની પહેલી હાઇલાઇટ્સ જે આપણને બતાવે એ મેજોરિટી આપણે ઇફેક્ટનો યુઝ એમાં કરીએ છીએ, અને એ એટલી માઇનર ઇફેક્ટ હોય છે કે એ જ્યારે ઓન સ્ક્રીન, મોટા સ્ક્રીન પર આપણે જોઈએ ત્યારે એ ઇફેક્ટ આપણી સામે ઉડીને આંખે વળગે. જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે એવું લાગે કે બહુ માઇનોર ચેન્જ છે, આ વસ્તુને નહીં બતાવી અથવા નહીં હેન્ડલ કરીએ તો ચાલે. પણ આ જ્યારે પ્રેઝન્ટેશન તમે મોટા પડદા ઉપર જ્યારે બી આપી રહ્યા છો ત્યારે આ એનિમેશનની અથવા મોશનની અથવા બોર્ડર ઇફેક્ટની પણ એટલી જ જરૂરિયાત હોય છે. હા હિતેશ, જેમ મેડમે કીધું કે આપણે આપણી સ્લાઇડમાં જે ઇફેક્ટ થતા હોય છે સ્લાઇડ પર એ બહુ માઇનોર થતા હોય છે, તો એ આપણે માઇનોરિટી હટાવવા માટે મેં એક શેપ લીધું જેનાથી આપણે જોઈ શકીશું કે એની પર કેવા કેવા ઇફેક્ટ આવી શકે છે. જેમ મારા કર્સર જેમ મૂવ થાય એનાથી આપણો શેપ જે છે, સર્કલ શેપ જે છે એની પર ઇફેક્ટ ચેન્જ થશે, જે આપણે જોઈ શકીશું. ઇફેક્ટના બોર્ડર પર જે શેપ છે આપણો એના બોર્ડર પર ચેન્જ થાય છે. જેમ કર્સર રોટેટ થાય છે એમ એનું લાઇટ